કરે છે, આ કહે છે કે મારો એકતારો વધે, આ એમ કહે છે કે મારી તલવાર વધે. પછી જેસલે કીધું કે તમારો એકતારો જો વધતો હોય તો આનું મને પ્રમાણ આપો. આ પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે. એની ભાઈ હજારો વર્ષથી આ ભજન હાલ્યું આવે છે. ટીંગાઈ આપણે શું કામ છે? તોય અભાવો નથી આવતો. શું કામ? આ ડાલડા નથી, ચોખે ચોખ્ખું છે એટલે અભાવો નથી આવતો. ઈ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. તોરલે કીધું જાડેજા. ઈ આવ્યો દરિયાનો કિનારો, હોડીમાં બેઠા, હોડી મંડી હલવા દરિયામાં. મથે દરિયે પૂગીને બાપુ પવને દિશા બદલાવીને જેથી ખોરડા જેવડા મોપા મીંડા ઉલળવાઓ. કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. અને હારા બાપુ છેલ્લે આરો નથી દેખાવાનો. તમારો મારો બાપુ આ છે ને સંસારનો સાગર છે. એમાં જેથી ઓલા લેવા આવશે ને તેથી છોકરા ઉભા છે ને બૈરા છે ને વહુ છે, બચાવી કોઈ નહીં શકે. એ તો એવો ભજનનો સથવારો હશે ને તો જ કાંઠે ફૂગવાના. બાકી આ કોરોનામાં કેટલાયના ગલોટિયા કહી ગયા, કોઈ બાપાએ ન બચાવ્યા. આટલી જ વાર છે તેથી બધા કહેતા હતા મારી વહુ છે, મારો છોકરો, મારો બાપો અડો ને. કોઈને અડતું નહોતું. આ બધાને ખબર છે. જીસીબી થી પાણા હડસેલે બસ આટલું જ હકવું છે. કાંઈ છે નહીં રામ. કહેવાનું છે અમારી વહુ છે ને અમારા છોકરા. કોઈનું હતું દેખાતા બધાને અનુભવ થઈ ગયો. આપણે કરીએ આપણા છે આપણે પણ મરવાનો વારો આવે ને તો કહીએ આપણા ભલે અહીંયા રહ્યા, મારે જીવવું છે. આટલો જ હિસાબ છે બસ. આનું નામ જ સ્વાર્થ. કોઈ બાપુ કોઈનું છે નહીં. કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરીને બાપુ ખોરડા જેવડા લોટ મળ્યા ઉડળવા. તોરલ ને કે તોરલ હોડી હમણાં બુડી જાય મરી જઈશું. તેથી તોરલે કીધું કે દરબાર તેમ કહેતા હતા ને મારી તલવાર વધે, આ દરિયાને મડો કાપવા હમણાં વહી જાય છે. અને એ વખતે બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય કે અરે તારી ભલી થાય, મારા નામથી છોકરા ધ્રુજે, પંખી બાપુ ઉડી જાય, બજાર બારણા બારીઓ બંધ થવા માંડે અને હું રોવું છું ને એકાય બૈરું સામે મારી સામે ઊભું એનું રૂવાડું નથી હલતું. અને મોત બાપુ આવું અઘરું છે, લખવું હોય તો લખી લેજો. આવવાનું છે વાતે પાકી છે પાછી. એટલે મોત ને સ્વીકારવું તો પડશે, ગમતું હોય કે ન ગમતું હોય. પછી તમે એમ કહો કે એક છોકરો હજી પરણાવવાનો બાકી છે, એમાં બાપુ નહીં મેળ પડે. એ તો ઉપાડી જ લેવાનો, છોકરો ભલે બાકી હોય. તોરલ મને ખબર નહોતી આ મોત આવી ઉઘરાણી કરશે, મને બચાય. ત્યારે તોરલ કહે છે જાડેજા પુણ્ય કર્યું હોય તો યાદ કરો ને, પાપના પોટલા દરિયામાં ફગાવી દો. હું તમારી હારે છું, અલગ ગણી હમણાં પુગાડી દે. મુજાવમાં કાંઈ નહીં થાય. પણ બાપુ જાડેજાની આંખમાંથી ધારું થતી હતી. હો તોરલ હવે આમાંથી ન બચાય, કે તમે મુજાવમાં. અને એ વખતે જાડેજાએ ગાંઠ વાળી લીધી કે જો હોડી હવે કાંઠે પૂગે ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. બાપુ તમે કાંઠે પૂગ્યા ને પછી જીવો ત્યાં સુધી જાડેજાએ તલવાર નથી ઉપાડી. આપણે તો તમે ઓલો ધરતી કપાયો હતા બધા ધૂનું બોલતા હતા, પછી 15 થી જ્યાં હતા પાછા ઈ ના ઈ કોરોના આવ્યો હતા, પાછા બધા ગાયોને ખડ મીડા નાખવા. પાછા મહિનો થયો હતા, પાછા હતા ઈ ના ઈ. આપણે એમ થાય ખરો જાડેજો પાપી છે કે આપણે પાપી છે? એમ નામ નથી પીર થઈને પૂજાતા બાપુ. ઠેઠ સુધી પછી લોટાના સીણ્યા સાવવા પડ્યા. સતી તોરલ મળ્યા ને પછી સતી તોરલે કીધું જાડેજા મારા કપડા દરિયા નદીએ ધોઈ આવો. અને અંજારની બજારમાં બાપુ તોરલના કપડા માથે લઈને નીકળ્યો. પછી જે અંજારની બજારમાં અંજારની વસ્તીએ જે એની માથે વિતાડી છે ને તો જાડેજાનો આત્મો જાણે છે. ઈ કે ભલા મણા તમે થોડાક મને વહેલા ભેગા થયા હોત તો હું માર્ગે છેડ્યો છું, શું કામ મારું લોહી પીવો છું? અમારી અત્યારે આ દિશા છે, અત્યારે અમને મોઢામાં આંગળા ભરાવે. કીધું એલા ભાઈ અમે જે માર્ગે હતા તેથી અમે નકરું ખોટું કરતા હતા ને તોય બધા કહેતા હતા અરે બાપુ તમારી વાત થાય, અરે બાપુ તમારી વાત થાય. હાવ નકરા તદ્દન ખોટા માર્ગે હતા તોય બાપુ અમારા વખાણ કરતા. હવે અત્યારે બધા આમને મોઢામાં આંગળે, તમે તો આમ ને તમે તો આમ ને. હવે આપણને એમ થાય માર્ગે ચડ્યા છે લોહી પીવે રહ્યા. એટલે આ વાણી છે ને બાપુ એ બધી સંતોની વેદના છે, એની પીડા છે.
આ દાસી જીવન હરીને કહે છે કે મારે તને મળવું છે. આપણને ઈશ્વરની કોની ભૂખ છે બોલો? સવારમાં આપણે દીવો અગરબત્તી કરતા પણ એ તમે જોવો ને તો આમ સકડીએ સડાવી દીધો, ઝટ જાવું સામ છે કે આમ ઘુમરા મારીને જેવી તેવી અગરબત્તી કરીને હાલ. કોઈ અંદરથી બાપુ એવી વેદના નથી કે આપણે અડધી કલાક એની વાંહે ફાળવી છે શાંતિથી, એવું નથી. દાસી જીવનની બાપુ વેદના છે. દાસી જીવન ઈશ્વરને બાપુ કહે છે કે મારી વેદના કેવી છે એ કે 18 વર્ષની દીકરી હોય ને જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી એના પિયુની એને ખબર ન હોય, પિયુને મળવાની એને ખબર ન હોય, એના પ્રેમની ખબર ન હોય. અને એ દીકરીના લગ્ન જ્યારે એનો બાપ કરે અને એક વખત હારે જઈ અને બાપના ઘરે આટો દેવા આવે અને ત્યાંથી બાપુ 8 દી કે 10 દિવસનો વાયદો કર્યો હોય અને 10 દી પૂરા થઈને 11મો દી ઉગે અને જે પોતાના પિયુને મળવાની જે એને વેદના હોય, જે એને પ્રેમ હોય, એવી મને તને મળવાની બાપુ વેદના છે. એવી દાસી જીવન બાપુ વાણીમાં એવું કહે છે. તમે જો જેટલા મહાપુરુષો છે ને, મીરા અને ગંગા સતી ને પાનબાઈ, નરસિંહ મહેતા ને તુલસીદાસ, આ બધા ઈશ્વરને મેળવવા હાટુ ગાડા થઈ ગયા. આપણે પૈસા વાહે ગાડા થઈ ગયા. પૈસા તમને કહું, અને આપણો શેઠો છે કે 5 લાખ રૂપિયા આપણી પાસે આવી જાય પછી આપણે કાંઈ કરવું નથી એવો શેઠો કરો. 5 લાખ થાય તો કે 7 થઈ જાય, ઠીક આવે. 7 થાય તો કે 10 પૂરા કરી નાખ, 10 થાય તો કે 11 નો મેળ હોય ને તો સારું. શેઠો છે જ નહીં. શેઠો આવે તો બળદિયાને ખબર પડે કે હવે પાછું વળી જવાય. હાથી આવી ગયો એને ખબર હોય, હવે તો હાથી વૈયા ગયા, બળદિયા વૈયા ગયા. બળદિયાને ખબર પડે આમ ફળ ઘૂમરી મારી જાય. હારો બળદ હોય ને, શેઠો આવે ને તો આમ ઘૂમરી મારી જાય કે અહીંથી વળવાનું જ છે. માળા ખાઈડમાં જાય ત્યાં સુધી પાછા જ નથી વળતા. અરે માણસ એવો, મને તો એમ થાય ભલા મને જીવે એવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે. આપણા છોકરા અત્યારે કાજુ બદામની વગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. આ બધાને અનુભવ નથી. આપણે છોકરાનું ભાગ લાવે તો નથી ખાવું, ઓલા ભાઈ ખા ને, એ અમને પારલે નથી જડ્યું, આ ખાને ખાય એવું બાયું છે. અને આપણે શું આ નામ મને નથી આવડતા પણ લારીઓમાં ઉભા ઉભા ખાતા હોય. તમે જુઓ ને ઘરે એલા ભલામણા ચોખા ઘી ના લાડવા છે, જીક ને આ સુકા માય વચ્ચે અઠવાડ જેવું ઓલી પાણી પૂરીઓ ખાઈ ને ભલે ખાતા હોય ખાઈ ગયો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ ઈ પાણીપુરી ને એની માલિકો ઓલું પાણી રેડે ને પાણી, ઈ પાણી તમારે અખતરો કરો કરજો. ઈ પાણી રહ્યું ને સાલિયા બાલિયામાં કે વાટકામાં ગમે એમાં લઈ અને આમ ભૂંડું હાલ્યું હોય તો ભૂંડા પાસે મૂકજો. જો હું કીને વયું ન જાય મને કહેજો. ભૂંડો અમે અખતરા કરેલા હો, ભલે પછી કદાચ ઈ અમારું ભૂંડલા ન ભાવતું હોય, તમારા ભૂંડ ને ભાવતું હોય, મારો નામ જાણે, પણ અખતરો કરવો હોય કરી જોઈએ. એના ઉપર આપણને એમ થાય કે આ ભૂંડ એમ કે છે કે આ ન ખવાય અને માણા કે છે કે આ ખવાય. લો હવે આપણે શું હિસાબ મારવા? આમાં આપણે સંસ્કારની વાતો શું કરી? અરે મને તો એમ થાય ભલા મને શું જીવે એવું આવ્યું. પણ એવી બાપુ આમ સંસ્કૃતિની પથારી ફેરવીને ભણતરની જરૂર છે 100%, પણ આ ભણતર આવ્યા પછી જ બાપુ તમે જુઓ તો બગાડ કેટલો બધો વધ્યો. આપણા ગયઢા અંગોઠા સાહેબ પણ કોઈએ કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે, અંગોઠા સાહેબ હતા તોય. આ ભણતર આવ્યા પછી બાપુ તમે જુઓ તો મા બાપ જ નથી ગમતા. આશ્રમમાં બાપુ ઉભરાય છે, આશ્રમમાં હજી નવો આશ્રમ બન્યો ન હોય ને તો બુકિંગ થઈ ગયું હોય. પછી એમ કે અમે પૈસા દઈ દઈશું, અમે આટો માર્યા. હૂંફની જરૂર છે, પૈસાની જરૂર નથી, એને હૂંફની જરૂર છે. અરે શું પરિવર્તન કરી નાખ્યું તમે જુઓ તો. પેલા ભેંસું ઉભી ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા વગાડે. આમ ડીસોલે રખડતો, એક ભજીયો નાખજો ને એક પૂરી નાખજો ને થોડીક દાળ નાખી, રખડતા કરી મૂક્યા, રખડતા. અને પાછો